વડોદરા જિલ્લાના સિનોરમાં 5 વર્ષની બાળકીની હત્યાના આરોપીએ પોલીસ કસ્ટડી દરમિયાન ભાગવાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ તપાસ માટે આરોપીને લઈ જતી વખતે તેણે પોલીસ ઇન્સ્પેક્ટરની સર્વિસ રિવોલ્વર ઝૂંટવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન પોલીસ અને આરોપી વચ્ચે ભારે ઝપાઝપી સર્જાઈ હતી. ઝપાઝપી દરમિયાન અચાનક ગોળી છૂટતા એક ગોળી પોલીસ વાહનના કાચને ભેદીને બહાર નીકળી ગઈ હતી, જ્યારે બીજી ગોળી આરોપીના પગમાં વાગી હતી. ગોળી વાગતા આરોપી ઇજાગ્રસ્ત બન્યો હતો, જેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. ઘટનાના પગલે સમગ્ર હોસ્પિટલ પરિસરને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. 8 વાગ્યાની આસપાસ શિનોર પોલીસ સ્ટેશનના સેક્સ્યુઅલ અસોલ્ટ, પોક્સો અને મર્ડરના અક્યુઝડ અનિલ રાઠોડિયાને પોલીસ કસ્ટડી દરમિયાન સેગવાથી શિનોર પોલીસ સ્ટેશન જતા વખતે રસ્તાની અંદર પોલીસ ગાડીની અંદર પોલીસનું એક સર્વિસ વેપન છીનવાની પ્રયત્ન કર્યું અને એ ઝપાઝપી દરમિયાન અક્યુઝ દ્વારા એક રાઉન્ડ ફાયર કરવામાં આવ્યું, જો કે ડ્રાઈવરના નજીકથી નીકળીને બહાર જતો રહ્યો અને ઝપાઝપી દરમિયાન બીજું એક રાઉન્ડ અક્યુઝના પગની અંદર વાગ્યું છે. તાત્કાલિક પોલીસ દ્વારા 108ને જાણ કરવામાં આવી છે અને એમને હોસ્પિટલ લાવીને સારવાર આપવામાં આવી છે. ગોળી જ અક્યુઝના પગમાંથી લાગીને બહાર નીકળી રહી છે અને અક્યુઝની કન્ડિશન હાલ સ્ટેબલમાં છે અને હાલ પોલીસે આપની લીગલ કાર્યવાહીની તજવીજ ચાલુ કરી છે.